જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ધોળે દિવસે મોટી ચોરીની ઘટના સામે આવી છે। ચાર ચોક વિસ્તારમાં ફરિયાદી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયઝાદાએ બેંકમાંથી 1.70 લાખ રૂપિયા ઉપાડી પોતાની બાઇકના સાઈડના થેલામાં રાખ્યા હતા। નજીકમાં સોડા પીવા ગયા બાદ પરત ફરતા તેમણે જોયું કે બાઇકના થેલામાંથી તમામ રૂપિયા ગાયબ થઈ ગયા હતા। આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। ફરિયાદ નોંધાતા જ કેશોદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ, જૂનાગઢ એલસીબી અને રાજકોટ ગ્રામ્ય પોલીસની મદદથી ઝડપભેર કાર્યવાહી હાથ ધરાઈ હતી। જે બાબતની કેશોદ પોલીસ સ્ટેશનને જાણ થતાં તાત્કાલિક કેશોદ પીઆઈ તેમજ તેમના સ્ટાફ તાત્કાલિક એની પાસે ટેકનિકલ સર્વેલન્સથી ચેક કર્યું, તેમજ જૂનાગઢ નેત્રમ શાખા એલસીબી તેમજ રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ વગેરેની મદદ લીધી અને સતત તેઓની પાછળ પીછો કરી અને આરોપીઓને પૈકી એક આરોપી હિમાંશુ ઉર્ફે કુંગરસિંહ છાયલ જે કડિયા સાંસી છે, મૂળ રાજગઢ એમપીના છે, તેઓને પકડી પાડેલ છે અને મુદ્દામાં રિકવર કરી આગળની તપાસ હાથ ધરેલી છે। જે બાબતની કેશોદ પોલીસ સ્ટેશનને જાણ થતાં તાત્કાલિક કેશોદ પીઆઈ તેમજ તેમના